લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રાજકોટના ભારતનગરમાંથી અખાધ ચણાનો જથ્થો ઝડપાયો છે। દાબેલા ચણા બનાવતી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। ફેક્ટરીમાં અખાધ તેલમાં બનાવાતા હતા દાબેલા ચણા। ફેક્ટરીમાંથી અખાધ દાબેલા ચણા અને મગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। 5.5 ટન જેટલો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે। દાબેલા ચણામાં શંખજીરાનો ઉપયોગ કરવામાં આવતો હતો। કલ્પેશ ટ્રેડર્સ, જેકે સેલ્સ, આશા ફૂડ નામની ફેક્ટરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। हमारी फूडनी टीम ने बातमी मळता मैं जे दीनदयाल इंडस्ट्रियल एरिया है त्या शेरी नंबर 8 ની મુલાકાત લેતા અહીં બાજુમાં આવેલી બે પેઢી છે આશા ફૂડ્સ નામની પેઢી છે એમને મળી આવેલી છે। એમાં અંદાજિત બંને પેઢીમાં મળીને 5.5 ટન જેટલો જથ્થો છે એ દાબેલા ચણા છે। આ ઉપરાંત થોડા ફ્રાઈમ્સ પણ મળી આવ્યા છે। એમાં રો મટીરિયલ તરીકે જે વપરાતા ફૂગ વળેલા ચણા છે 2.5 કિલો 2 થી 2.5 જેટલા કિલો અને બાકી ફાઇનલ પ્રોડક્ટ છે 2.5 કિલો જેટલી છે એ મળી આવેલી છે। અને આ પ્રોડક્ટ છે ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં અને દાજિયા તેલમાં છે બનાવવામાં આવતી હતી। અને આ સાથે બનાવટની અંદર જે દાબેલા ચણા છે મશીન સાથે ન ચોટે એ માટે એ લોકો છે શંખજીરું પાવડર છે વપરાશમાં લેતા હતા, જેનો તદ્દન છે વપરાશ કરી શકાય નહીં। તો આ પ્રોડક્ટ છે એનો હવે તમામ જથ્થો જે સીઝ કરીને એનો નિકાલ જે છે એ કરવામાં આવશે અને આના સેમ્પલ પણ લેવામાં આવશે।